જૂની પડતર માંગણીઓ લઈને હાલે સેવા સદન ખાતે જે કમિશનર કચેરી આવેલી છે, કમિશનરની રાજીનામાની માંગ સાથે જે વિદ્યાર્થીઓનો જે મેળાવડો આજે કચેરીના તાળા મારવા માટે પહોંચી વળ્યો હતો, પરંતુ પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થતા મામલો ઘરમાં આવ્યો હતો। પોલીસ દ્વારા તેને મારવામાં આવતા વિદ્યાર્થીઓને નાસભાગ મચ્યો છે। ખાસ કહી શકાય કે વિદ્યાર્થીઓની જે પડતર માંગ હતી, આ માંગ ન સંતોષાતા આખરે જે વિદ્યાર્થીઓ હતા, વિદ્યાર્થીઓ જે કચેરી હતી, આ કચેરીને તાળું મારવા માટે અનેક જે વિદ્યાર્થીઓ કચેરી ખાતે પહોંચી ગયા હતા। પોલીસ દ્વારા તેમને જે વાહન છે, પોલીસ વાહનમાં તેમની અટકાયત કરવામાં આવી છે। તમે સીધા જે દ્રશ્યો જોઈ રહ્યા છો, જે આ પોલીસ દ્વારા જે વિદ્યાર્થીઓ છે, જે ગુજરાતનું ભાવિ ભવિષ્ય કહેવાય છે, આ ભાવિ ભવિષ્ય પોતાની જે માંગ છે, આ માંગને લઈને પોતાની રજૂઆત કરવા આવ્યું હતું, પરંતુ અનેક રજૂઆત થકી પણ આ સરકાર દ્વારા તેમની માંગ સંતોષવામાં ન આવતા વિદ્યાર્થીઓને ટીંગાટોળી કરી તેમને જેલના હવાલે કરવામાં આવી રહ્યા છે, તેમની અટકાયત કરવામાં આવી છે। તમે સીધા જે દ્રશ્યો જોઈ રહ્યા છો, જે અનેક જે વિદ્યાર્થી એનએસયુના જે વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓને માર મારી પોલીસ દ્વારા તેમને હાલમાં તો પોલીસ વાનમાં મૂકવામાં આવી રહ્યા છે। કહી શકાય કે આ જે વિદ્યાર્થીઓ છે, ગુજરાતનું ભાવિ ભવિષ્ય છે, જે ઉજ્જવળ ભવિષ્ય કહી શકાય છે। ગુજરાતનું ભાવિ ભવિષ્યને આ જ રીતે દશા જોઈને હાલ તો લોકોમાં ફિટકાર વરસાવી રહ્યા છે। કહી શકાય કે આ જ રીતના જો વિદ્યાર્થીઓ સાથે જો અન્યાય થશે તો લોકો ક્યાં જશે? દિનેશ ઠાકોર, દિવ્યાંગ ન્યૂઝ, બનાસકાંઠા।